નદીના પટમાં રાતના અંધકારમાં ખુલ્લેઆમ ચાલતો હતો રેતી ખનનનો કાળો કારોબાર. કાયદાના હાથ તો ખૂબ જ લાંબા છે, પરંતુ તેમના નાક નીચે આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો. કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ અને સરકારી તિજોરીને ચૂનો ચોપડતા હતા ખનન માફિયાઓ. વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળતા જ એસઓજીની ટીમ એક્શનમાં આવી, દરોડો પાડી દીધો. દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ગયા. ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલી ગયો છે એસઓજીની ટીમની કાર્યવાહીને કારણે. રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી ગેરકાયદેસર ખનન સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ભાદર નદીના પટમાં કોઈ પણ મંજૂરી વિના ચાલી રહેલા રેતી ખનનના કાળા કારોબાર પર એસઓજીએ ઓચિંતો દરોડો પાડી ખનીજ માફિયાઓને મોટો ફટકો આપ્યો છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાના વાહનો અને ગેરકાયદેસર ખનન કરાયેલી રેતી જપ્ત કરવામાં આવી છે. ચાલો જોઈએ આ સમગ્ર ઓપરેશનની એક્સક્લુઝિવ કહાની. રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલી ભાદર નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હતું, પરિવહન થતું હતું. ખુલ્લેઆમ નદીના પટમાંથી રેતી ઉલેચવામાં આવતી હતી. તોતિંગ રાક્ષસી મશીનો લગાવવામાં આવ્યા હતા. એસઓજીને ચોક્કસ બાતમી મળી. બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડા પાડી દીધા. એસઓજીની ટીમે રેતી ખનન પણ અટકાવ્યું, જે ગેરકાયદેસર થતો હતો. સાથે સાથે પરિવહન પણ અટકાવ્યું. કરોડો રૂપિયાનો મુદ્દા માલ એસઓજીની ટીમે કબજે લેતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે. દરમિયાન પોલીસે અંદાજે ₹30 લાખનું એક્સકવેટર, ₹3 લાખનું ટ્રેક્ટર અને આશરે 200 ટન ગેરકાયદેસર ખનન કરાયેલી રેતી મળી કુલ ₹34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વાહનોને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સત્તાવાર રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ ગેરકાયદેસર ખનન પાછળ કોણ છે, કોના આશીર્વાદથી આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. નદીના પટમાં ચાલતું ગેરકાયદેસર ખનન, કુદરતી સંપત્તિની લૂંટ, સરકારી તિજોરીને ચૂનો અને ખનીજ માફિયાને એસઓજીની ટીમનો દરોડાથી સ્પષ્ટ સંદેશો કાયદો કાયદાનું કામ કરશે. કુદરતી સંપત્તિની લૂંટ જે ચલાવી રહ્યા છો તે ચાલશે નહીં. તમને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવશે. કાળા કારોબારનો જે ધંધો તમે ચલાવી રહ્યા છે તેની સામે કડક સજા થશે. એસઓજીની ટીમે પોલીસે ચોક્કસ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. ટીમ દ્વારા કરોડો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે કાળો કારોબાર કોના આશીર્વાદથી ચાલતો હતો, રેતી ઉલેચવાનું કામ છેલ્લા ઘણા સમયથી બેરોકટોક કેવી રીતના ચાલતું હતું, માસ્ટર માઇન્ડ કોણ છે,
કોણ આના રૂપિયા ગણતો હતો અને કોને કોને હપ્તા પહોંચાડતો હતો. મૂળ સુધી પ્રમાણિકતા પણ એસઓજીની ટીમ હવે આગળના સમયમાં તપાસ કરશે તો મસમોટાના માથાના નામ બહાર આવશે.